સાણંદ મુસ્લિમ સમાજ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। 20 જાન્યુઆરી 2026ના રોજ સાણંદ મામલતદાર કચેરી ખાતે કોલટ, તેલાવ, ગીપપુરા, અણદેજ, કલાણા, શાંતિપુરા, છારોડી, વિરોચનનગર અને દોદરશેલા સહિતના ગામના હિન્દુ મુસ્લિમ અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ આવેદનપત્ર દ્વારા મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં થઈ રહેલી કથિત હેરાનગતિ અને ગેરરીતિ અંગે ગંભીર રજૂઆતો કરવામાં આવી હતી। આવેદનપત્ર આપતા અગ્રણીઓએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી એસઆઈઆરની કામગીરી દરમિયાન કેટલાક લોકો દ્વારા સત્તા ન હોવા છતાં ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરીને અન્યના મત રદ કરાવવા માટે વાંધા લેવામાં આવી રહ્યા છે। વાંધો ઉઠાવનાર લોકો એવું કારણ દર્શાવી રહ્યા છે કે અમુક મતદારો સ્થળાંતર કરી ગયા છે, જો કે હકીકતમાં આ મતદારો ત્યાં જ વસવાટ કરે છે અને વાંધા ઉઠાવનારાઓ પાસે કોઈ નક્કર પુરાવા નથી। આ પ્રક્રિયાને કારણે નિર્દોષ મતદારોને બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે અને તેમના બંધારણીય મતાધિકાર છીનવાઈ જવાનો ભય રહેલો છે। ખોટી ફરિયાદોને કારણે સરકારી અધિકારીઓનો પણ કિંમતી સમય બગડી રહ્યો છે અને ચૂંટણી પંચની પારદર્શક કામગીરીમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે। મુસ્લિમ અગ્રણીઓએ તંત્ર પાસે માંગ કરી છે કે ખોટી રીતે વાંધા અરજી કરનારા વ્યક્તિઓની તપાસ કરવામાં આવે અને આવા તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। કોઈ પણ નિર્દોષ નાગરિકનો મતાધિકાર છીનવાય નહીં તેની પૂરતી તકેદારી રાખવામાં આવે। આ પ્રસંગે વિરોચનનગર અને દોદર ગામના અનેક સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા અને તંત્રને ન્યાયિક તપાસ માટે અપીલ કરી હતી। બ્યુરો રિપોર્ટ ફઝલ ખાન પઠાણ સાથે મુન્ના વોરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ, સાણંદ। કે આ લોકોને લાવી અને જ્યારે સુનાવણીમાં હાજર રાખવામાં આવે અને અત્યારે તમે જ્યારે કરો ત્યારે જેની સામે વાંધા આવ્યા છે એને પર્ટિક્યુલર એને નોટિસ આપો, નોટિસ આપીને એને પુરાવા રજૂ કરીને પોતાની વાત રજૂ કરવાનો પૂરતો સમય મળે અને જે લોકોએ આ કર્યું છે એને સામો હાજર રાખે અને જે લોકોએ આવી રીતે કર્યા હોય એના પૂરતા એડ્રેસ સરનામા ના હોય અને ગમે તે વ્યક્તિ વાંધા લઈ લેતો હોય એની સામે આપ એવી પણ કહેજો કે તમે જ્યારે મીટિંગ હોય ત્યારે તમારી સ્ટેટની કે ભાઈ સાહેબ આવા ખોટા વાંધા લઈને એ કરતા હોય એ ખોટો સાબિત થાય તો એની સામે ફોજદારી પગલાં અને બદનક્ષીનો દાવો કરવાની પણ જોગવાઈ આમાં કરવામાં આવે તો આવા બનાવ બનતા ઓછા થઈ જશે અને ચોક્કસ સમુદાય, ચોક્કસ ધર્મના લોકોને જ ટાર્ગેટ કરવામાં આવે છે। માટે થઈ આ જલ્દીથી આ આવેદનપત્ર સ્વીકારી અને આમાં જે ઘટતું કરી આમાં એક પણ નામ કેન્સલ ન થાય એવી કાર્યવાહી કરવા માટે આપ સૌને વિનંતી કરવા માટે અહીંયા સૌ આવે છે। કરવાની સર એક પ્રક્રિયા એ કોઈ બી દ્વારા કરવામાં આવે સાહેબ ત્યાં રોક લગાવવામાં આવે અને જે ભાઈએ કીધું એ પ્રમાણે અમને બી એક નકલ રજૂ કરવામાં આવે જેથી અમે બી આગળ અમારે હજી આગળ જવું હોય તો અમે જઈ શકીએ અને વિવિધ જે સાહેબ આપ જાણો જ છો કે આ અરજી આપી એના ઉપર સારું રજૂઆત થાય તો વધારે આપણે આશા રાખીએ છીએ। સાહેબ આપનો આભાર। જનક થાય એવી અમે સૌને આશા જે રહેતા હોય અહીં એ બધાના નામ આવી જાય। જી સર હા બાકી તો આવી ગયા નામ તો સાહેબ બીએલઓ નો નામ પૂછી લેજો સોનારમાં બી બીજા અમે જો સપોર્ટ કરો તમે ખાલી સાહેબ પૂછી લે વાદા સાહેબ વાત કરવા એ અમારી એક રિસીવ કોપી કરી એ બધા કે ત્યાં બાર ત્યાં બાર લઈને જાઓ બાર એના અંદર વિરોચનનગર, છારોડી, કલાણા, દોદર, ગીરપુરા, કોલટ, તેલાવ, શાંતિપુરા, અણદેજ અને સેલા ત્યાં જેટલા પણ મુસ્લિમ મતના બૂથો આવેલા છે ત્યાં અમુક વ્યક્તિઓ દ્વારા જે વ્યક્તિઓ દરેક ગામમાં સેમ છે 6 થી 7 જણ એમના દ્વારા ફોર્મ નંબર 7 ભરી આપવામાં આવ્યું। પછી એમને તો ફોર્મ નંબર 7 ભરી દીધું, મતદાર યાદીમાં અમારા નામ બી આવી ગયા છે। જે તે વખતે બીએલઓ એ કામગીરી સારી કરી, અમે ફોર્મ ભર્યા, પુરાવા રજૂ કર્યા, અમારું નામ પણ મતદાર યાદીમાં આવ્યું। પણ જ્યારે ફોર્મ નંબર 7 ભર્યું ત્યારે એમને અમારા મત અધિકાર સામે વાંધો ઉઠાવ્યો। ખરેખર સાહેબ આ જે 5-6 જણ રહ્યા એને કદાચ મારું માનું કે આ ગામ જોયા પણ નહીં હોય અને પોતાના ફોર્મ નંબર 7માં કોઈ જાતની પૂરી વિગત નહીં, પોતાનું નામ અધૂરું, મોબાઈલ નંબર અધૂરા અને સાહેબ એક રણજીતભાઈ રોહિતભાઈ કરી કોળી પટેલ છે એમને ફોન પણ ઉઠાવ્યો, એમની સાથે વાત પણ કરી તો એમને એવું કહ્યું કે મારો અધિકાર છે। મેં કહ્યું ભાઈ તારો અધિકાર છે એ બરાબર છે પણ આ ગામમાં તું ક્યારે આવ્યો, તને કોણે કીધું તે આ વાંધો આપ્યો? અને સાહેબ એક એક વ્યક્તિના નામના 100 ફોર્મ નંબર 7
એટલે ખરેખર સાહેબ આવી કામગીરી આપ સરકારનો સમય બગડે, મતદારો હેરાન થાય, દેશની અંદર સાહેબ માહોલ બગડે. કારણ કે આ વસ્તુ એવું સાબિત કરે કે એક મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવે, એટલે કે મુસ્લિમોના મત છીનવા માટેની પ્રયત્ન કરવામાં આવે. તો સાહેબ એસઆઈની જે પ્રક્રિયા છે એનો ફોલોઅપ કરવા અમે 100% સંમત છીએ. એસઆઈ આજરોજ સાણંદ પ્રાંત ઓફિસમાં સાણંદ તાલુકાના મુસ્લિમ સમાજના ગામમાંથી આગેવાનો સાથે મળી અને એસઆઈઆરની પદ્ધતિના નામે ચોક્કસ ધર્મ અને ચોક્કસ સમુદાયના લોકોને મતદાર અધિકારથી વંચિત રાખવા માટે થઈને જે ફોર્મ નંબર 7 દ્વારા ખોટી રીતે વાંધા ઉઠાવવામાં આવ્યા છે. અને આ વાંધાઓ એવા છે કે એ વ્યક્તિઓ ગામમાં રહેતા નથી, ગામ સાથે કોઈ સંપર્ક નથી, અને એવા દ્વારા વાંધા ઉઠાવી અને ચોક્કસ ધર્મ અને સમુદાયના લોકોને હેરાન કરી અને એમનો મતાધિકાર છીનવવા માટેની જે કાર્યવાહી થઈ રહી છે તેના વિરોધમાં આજે સાણંદ તાલુકાના જે અણદેજ હોય, ચેખલા હોય, વિરોચનનગર હોય, ચારોડી, કલાણા, તેલાવ, ગીતપુરા, સેલા, શાંતિપુરા તમામમાંથી આવી અને આજે વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે. અને આ નામો કમી ન થાય અને આને કદાચ જો નોટિસ પાઠવી અને એમના પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવે અને એક તક આપીને એમના નામો પૂર્ણ ચાલુ રહે એના માટે થઈને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આજે તારીખ 20/1/2026 રોજ અમો મોમિન સમાજ ગામ તેલાવ કોલટ, ત્યારબાદ વિરોચનનગર, સારોડી, કલાણા, શાંતિપુરા, સેલા, દોદર આ તમામ ગામોમાંથી મુસ્લિમ સમાજના નવજવાનો તથા કાર્યકર્તાઓ તથા આગેવાનો આજે સાણંદ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવેલ છે. આ આવેદનપત્રમાં અમોએ ખાસ જણાવેલ છે કે અમુક વ્યક્તિઓ દ્વારા અમોના મુસ્લિમ સમાજના મત અધિકારને છીનવાનો પ્રયત્ન કરાઈ રહેલ છે. આવા વ્યક્તિઓ અમને ઓળખતા ન હોવા છતાં દરેક ગામમાં આવા 5 થી 6 વ્યક્તિઓએ ફોર્મ નંબર 7 ભરીને આપી દીધા છે. આ ફોર્મ નંબર 7 ભર્યા બાદ અમે મુસ્લિમ સમાજના તમામ નાગરિકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અમારો સમય બગડ્યો છે, અમને માનસિક રીતે હેરાન કરેલ છે. તો અમારી ચૂંટણી આયોગ પંચ ગુજરાત, નામદાર સુપ્રીમ કોર્ટ, નામદાર હાઈકોર્ટ તથા તમામ લાગતા વળગતા અધિકારીઓને આજીજાના ગુજારિશ છે કે આવા વ્યક્તિઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેઓને જેલના હવાલે કરવામાં આવે. એસઆઈઆરની પ્રક્રિયા સામે અમારે કોઈ વિરોધ નથી. આ પ્રક્રિયાને અમે ખૂબ સારી રીતે સપોર્ટ કરેલ છે, પરંતુ જ્યારે આવા લબડમુછિયાઓ, આવા અસામાજિક તત્વો મુસ્લિમ સમાજને હેરાન કરવાની વાત કરી રહેલ હોય ત્યારે મુસ્લિમ સમાજ ક્યારેય ચૂપ નહીં બેસે. મુસ્લિમ સમાજનો પોતાનો મત અધિકાર છે અને આ અધિકાર ભારતીય સંવિધાને આપેલ છે. આ અધિકાર માટે અમે નામદાર સુપ્રીમ કોર્ટ સુધી પણ લડીશું. બસ ખાસ અમારી આ સૂચના છે.